તો હવે કહેવાનું છે અત્યાર સુધી તમે રમતા હતા થોડોક આ બાજુ રીતનું છે. આ જો વિડીયો બનાવી ત્યાં આવી રીતનું કરે. તો મારા પપ્પાની ગેરહાજરી વહી ગઈ. ગામમાં 500 રૂપિયાનું કામ સારું કહેવાય, અને સિટીમાં તો છે ને ભાઈ 1000-1200 રૂપિયાનું કામ જરૂરી. એટલે મારે કાંઈ નહીં, જો એને હજીના પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે એને ભણવાનું. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય મોગલમાન, બધાને હર હર મહાદેવ અજય કે એમ. આજ મંગળવાર છે ને 5 વાગી ગયા છે. આપણો ડેઈલી રૂટીન ટાઈમ થઈ ગયો છે 4 થી 5. આપણે કેમ કે જાગી નાહી ધોઈને ફ્રેશ થઈને ત્યાં એટલા વાગી જ જાય. અને વાસણ તો હજી બાકી જ હોય કેમ કે તડકો બહુ હોય. જો અમારા અહીંયા તડકો આવે અને અમારે જો મંતુભાઈને તડકો નથી લાગતો. આથી બલક ખાવા જવાનું છે. ખાવા જા બલક. અહીં ક્યાં બલક મળે આપણા ગામમાં? અમારે અનિલભાઈ કહે છે મારે વિડીયો બનાવવો છે. તું મોટો થઈને હું બનીશ? કઈ નહીં. તો અત્યારે હું કેટલા ભણશે? 5 બસ એવું જ સપનું ખાલી લ્યો. હા એને હા પાડજો ને એટલે બધું આવી જાય આમાં. હે વેકેશન પડી ગયું. કેટલા પેપર હતા? 5 પેપર હતા. ગુજરાતી, ગણિત, હિન્દી, પર્યાવરણ, અંગ્રેજી. અને અત્યારે જો આપણે ગુલાબ છે ને હારા નો ખીલે તડકાના બીજ જો બધા 2-4 પાંદડીઓ ને લસાઈ જાય કેમ કે એને તડકો લાગે. બોલો તમે હરકું પાણી ગુલાબી ને એના ગાડી પડી ગઈ છે. ગાડી પડી ગઈ. થોડા દોડ કરે અમે આમ વિડિયો બનાવી થઈ ગયું છે. હશે લો હશે દાંત કાઢી તો હશે. આમ તો ફેમિલી બધા તારા દાંત કાઢે. મંતુભાઈ ગાડી પડી ગઈ. રોવા બેડો એ આગળ ચાલવાનું થઈ જાય. હાલો હાલો હશે હાલો હાલો બસ હવે. અને જો ફેમિલી આને શું કહેવાય કમેન્ટ કરજો. મને બિયા મળ્યા હતા ને તો મેં ત્યારે નાનું ઉનાળાનું કેવું ખીલે ચોમાસામાં મસ્ત થાય. બી લઈ લેશું અને મસ્ત ખીલશે તો બસ લ્યો હવે હાલો. અને અમારા મંતુભાઈ જુઓ આયા પાર્કિંગ કર્યું. બોલો નીચે પાર્કિંગ કરી દીધું હશે. હાલો હશે હો. એલા કીડીઓ મરી ગઈ. કીડીની માં મરી ગઈ. કીડીની માં મરી ગઈ. કીડીની માં મરી ગઈ. અને અમારા મંતુભાઈ જો એનો ભાગ કેટલો છે ખબર છે તમને? જવું દેખાડે જો એટલો બધો ભાગ છે. જો આમ તો જો બધો નોખો 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 ભાગ જો. કામ તો કેટલું છે એને તો ખાવું નથી ગમતું. બોલો કેમ કે બાલ મંદિરે જાય ના ખાય તો પેલા સાનો રાખવો પડશે. સાનો રાખવો. હર મહાદેવ, જય મોગલમાં ભાઈ. મસ્ત મજાના છે ને અત્યારે મેડમે જે વિડીયો રીતનો ચાલુ કર્યો છે એ રીતનો તો ભાઈ એમાં એવું છે હું કેટલું 5મું ભણતો અને કાંઈ નથી સારું કર્યો ખરી કાંઈ સારું નથી કર્યું. હવે કહેવાનું છે અત્યાર સુધી તમે રમતા હતા થોડોક આ બાજુ એ હા તમારા કેમેરામેન છે ને. આજના વ્લોગમાં એવું છે કે અજય છે ને કેટલું ભણ્યા, હું કામ એટલું ભણ્યા, એવું તે શું કારણ હતું, એમ એટલું જ ભણ્યા પછી કેમ એટલું શું કામ કરે છે એવું બધું જાણવાનું છે. તો ફેમિલી મારું કારણ એ છે કે હું 7મું ભણતો તે પછી 7મું ભણ્યો પછી 8મામાં આવ્યો પછી મેં ભણતો ઉઠી ગયો. શું કામ ખબર? 7માં ભણતો ને તે જ લગભગ ઉઠી ગયો તો પાસ થઈ ગયો હતો. હું પાસ થઈ ગયો હતો અને પછી મારા પપ્પા વહી ગયા ને મારા પપ્પાની ગેરહાજરી થઈ ને. હા ભાઈ ચાલુ જ હોય યાર ગો બંધ કરી દે ઘડી. એવી રીતનું છે. આ જો વિડીયો બનાવી ત્યાં આવી રીતનું કરે. તો મારા પપ્પાની ગેરહાજરી વહી ગઈ. ગેરહાજરી ગઈ અને શું કહેવાય કે પછી મારે છે ને ભણવાનું બંધ કરવું પડ્યું ને મારે કામે ચડવું પડ્યું. અને મારા ભાઈ ભણતો નાનો અને એ જે ભણે જ છે ભણે ને સાઈડમાં કામ કરતો હતો એટલે એવી રીતનું હતું એટલે ભણવાનું મેં
છોડી દીધું હતું. અને પાછું બીજું કારણ આ હતું અત્યારે પણ તે કઈ ખબર ન પડતી, બધું ભેગું છું હારો. મારા કારણે તમે ક્યાં છોડી દીધું? નહીં એમ નહીં, મારા પપ્પાના કારણે મેં મેં તો છોડી તમને ભણવાનું કીધું જ હતું. હા, પણ તમારે કામ કરવું પડે એમ હતું, કોઈ કમાય એમ નતું, તો પછી ઘરમાં કોઈ કમાય એવું હતું નહીં ને, એટલે મારે તમે મોટા છો. હીરામાં બેહવું પડ્યું. તો પછી હીરા ગામમાં હું છે ને ક્યાં ગયો પેલા ભાવનગર ગયો. ત્યાં 6-7 મહિના રહ્યો. પછી ત્યાંથી પછી નહોતું ગમતું, પછી ત્યાંથી સટકાવ્યા. પછી પાછા અહીં ઘરે બધા ખીજાવા મળ્યા, મારા મમ્મી ને મારા દાદા ને બધા. તે પછી પાછો હું સુરત વયો ગયો. સુરત ગયો તો સુરત રાગે પડી ગયો. એટલે 2 થી 3 મહિના છે ને આમ હરખા શીખવામાં વહી ગયા. અને મારે એટલો ખાધો હીરામાં. અને અત્યારે હીરા ગણીને હાલ્યો જઉં છું, કેટલા 6 વાગી ગયા છે. અને મેડમ કે આવી રીતનો વિડીયો ઉતારો છે, તે અત્યારે છે ને 500 રૂપિયાનું કામ કરીને આવ્યો છું. ગામમાં 500 રૂપિયાનું કામ સારું કહેવાય. અને સિટીમાં તો છે ને ભાઈ 1000-1200 રૂપિયાનું કામ જરૂરી કરવું જરૂરી. 1000-1200 રૂપિયાનું કામ થવું જ જોઈએ સિટીમાં, કારણ કે નકર ત્યાં પહોંચાય નહીં, કારણ કે રૂમના ભાડા ને એવું બધું. તો એવું બધું હતું એટલે મારે કામે ચડવું પડ્યું. અને ઘરમાં અમે સભ્ય કેટલા છીએ? 1, 2 અને 3 ને 4, 5 જણા છીએ. 5 જણા થઈ ગયા એના. મારા પપ્પા વૈયા ગયા એટલે 5 જણા હતા અમે ઘરમાં. અને પાછી ફેમિલી બની છે. 4 હતા. હા, 4 હતા અમે. 4 હતા. તું આવી? હું આવી 4 પાછા થઈ ગયા એટલે 5મી ટેણી આવી. હા, એવી રીતે ટેણી ને ઠેકડા મારે સામથી એમ. તો એવું બધું હતું એટલે મારે કાંઈ નહીં. જો એને હજીના પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે એને ભણવાનું છોડવું પડ્યું અને કામ પકડવું પડ્યું. આવી પરિસ્થિતિ ઘણા લોકોને હોય છે કે જેનું કરવું હોય એટલે ભણવાનું મૂકવું પડે ને આવું કામ કરવા સડી જવું પડે. પણ શું કરવું, આવું મજબૂરી હતી ને એટલે કામે ચડવું પડ્યું મારે. નકર મારા પપ્પા હતા ને એ તો એમ કહેતા જ હતા કે તારે ભણવાનું છે એમ. અને મારે ભણવું હતું. અને પછી છે ને પછી સુરતથી હું પાછો આવ્યો. અને પછી 3-4 મહિના રહ્યો છે. પછી મારો આવડો પગ ભાંગ્યો. આ પગ ભાંગલો છે. એ પગ પછી એમાં એમાં પછી લેણામાં હતા. પછી પોર મકાન બનાવ્યા છે. તો આપણે ભગવાનની દયા છે, સારું છે, એ બધું છે. હવે તું કે હું આગળ આવું 5 મિનિટ. તો આવું હતું. જો અજયની કહાની તમે જોઈ જ હશે. કેમ ઈ એટલું ભણ્યા, 8 સુધી ભણ્યા, કેમ કે સરકારી હતું એટલે કાંઈ ફી બી ભરવાની હોય નહીં. પછી એટલું ભણવું પડ્યું એને એટલે કા. હા, એ બધું હતું. મારો ભાઈ બનાવ્યો હતો ને તો મને કે હું જાઉં છું. મેં કીધું વાંધો નહીં, કાંઈ નહીં ભાઈ, આવું બધું હતું મારે. એટલે તમે બધા થોડો ઘણો સપોર્ટ આપજો. અને બીજું તો કાંઈ કહેતો નથી હું. આવો નવો સપોર્ટ દેજો બધા. અને વિડીયો શેર કરજો જેમ બને એમ. શું કહેવાય, મહેનત કરવી છે. મહેનતનું ફળ મળે તો. કેટલા 2 વર્ષ થવા આવ્યા છે. 2 વર્ષ ચેનલના. અમારી કહાની તમે અમે કેવી છે. હવે કાંઈ તમારે કાંઈ સવાલ કેવો હોય તો કમેન્ટ જરાક કરજો. અને આપણે ખાસ વાત એક છે કે લવ સ્ટોરીનો વિડીયો તમે કેમ નથી નાખતા? તો ભાઈ છે ને થોડાક ટૂંક જ સમયમાં લવ સ્ટોરીનો વિડીયો આવવાનો છે. કારણ કે હું નવરો ન હોઉં અને મેડમ એકલા વિડીયો હેન્ડલ કરે છે. અને હું કામે હોઈ જાઉં એવું બધું છે. અને મારા મમ્મી એ લોકશાળામાં સંસ્થામાં જાય છે. અને હમણાં વેકેશન પડી જાય. કાંઈ નહીં ફેમિલી, આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય મોગલમાં.